કૃષ્ણ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। તો આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળાની ઠંડીમાં શરીરને તાકાત આપે અને હાડકાને મજબૂત કરે એવા અડદિયાની રેસીપી કે જે બનાવવો એકદમ સરળ રીત છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। એ પહેલા જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। અડદિયા બનાવવા સૌથી પહેલા ઇન્ગ્રેડિયન્ટ્સનું માપ જોઈએ તો મેં અહીં 500 ગ્રામ જેટલો અડદનો કરકરો જાડો લોટ લીધેલો છે કે જે ઘંટી ઉપર અને કરિયાણાવાળા દુકાને તમને આસાનીથી મળી રહેશે। તેની સામે મેં 500 ગ્રામ જેટલું ઘી અને 400 ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે। તો સૌથી પહેલા આપણે લોટને ધાબો દેવા માટે મેં અહીં પેનમાં 2 ચમચી જેટલી ઘી લીધેલું છે કે જે આપણે 500 ગ્રામ ઘી લીધેલું હતું એમાંથી મેં 2 ચમચી જેટલું ઘી એડ કરેલું છે અને તેની સામે મેં અહીં 100 ગ્રામ જેટલું દૂધ લીધેલું છે। દૂધ અને ઘીને આપણે એકદમ સરસ ઉકાળી અને તેને ગરમ કરવાના છે કે જેથી કરી અને ધાબો એકદમ સરસ દેવાય। તો જ્યાં સુધી દૂધ અને ઘીનો એકદમ સરસ ઉફાળો ના આવે ત્યાં સુધી આપણે તેને ચમચીના મદદથી એકદમ સરસ હલાવતા રહીશું। તો તમે જોઈ શકો છો કે દૂધ અને ઘી આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે। હવે ગરમ ઘી અને દૂધને આપણે લોટની અંદર એડ કરી દઈશું અને આ રીતે ચમચીના મદદથી એકદમ સરસ રીતે તેને લોટમાં મિક્સ કરી દઈશું। ગરમ હોવાના કારણે આપણે હાથ નહીં અડાડીએ અને તેના ચમચીની મદદથી એકદમ સરસ રીતે લોટમાં આ રીતે મિક્સ કરી દઈશું અને થોડી વાર પછી તેને હાથના મદદથી એકદમ સરસ રીતે ઘસી અને તેને આ રીતે દરેક કણમાં દૂધ અને ઘીનું મોણ દેવાઈ જાય તે રીતે આપણે તેને મિક્સ કરી લઈશું। તો આ રીતે એકદમ સરસ હાથેથી ઘસતા જઈશું અને દરેક કણમાં દૂધ અને ઘીનું મોણ દેવાઈ જાય તે રીતે આપણે તેને એકદમ સરસ ઘસી અને મોણ દઈ દઈશું। તો આપણું મોણ એકદમ સરસ રીતે દેવાઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે તેને થોડી વાર માટે આપણે આ રીતે હાથના મદદથી દબાવી દઈશું અને 4 થી 5 મિનિટ માટે આપણે તેને રાખી દઈશું કે જેથી કરી આપણો લોટ એકદમ સરસ રીતે સેટ। અડદિયા બનાવતી વખતે આ રીતે આપણે લોટને દૂધ અને મોણ સાથે ધાબો દઈને બનાવીને તૈયાર કરશું કે જેનાથી અડદિયો ખાવામાં એકદમ પોચો રૂ જેવો બનીને તૈયાર થશે અને એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે। 4 થી 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણો લોટ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે। તો આપણે હાથના મદદથી એકદમ સરસ તેને છૂટો કરી લઈશું અને તેને ચાળવા માટે મેં અહીં એક ચાળણી રાખેલી છે। તો લોટને આપણે થોડો થોડો એડ કરી અને બધા લોટને એકદમ સરસ રીતે ચાળી લઈશું કે જેનાથી કોઈ પણ ગાંઠા હોય તો તે એકદમ સરસ રીતે નીકળી જાય અને આપણો લોટ એક સરખો બનીને તૈયાર થઈ જાય। તો તમે જોઈ શકો છો કે આપણો લોટ ચડાઈને એકદમ સરસ તૈયાર થઈ ગયો છે અને તેમાં કોઈ પણ પ્રકારના ગાંઠા નથી રહ્યા। તો હવે તેને આપણે બનાવવા માટે લઈ લઈશું। તો એક કડાઈમાં મેં અહીં થોડું 500 ગ્રામ ઘીમાંથી થોડું એવું ઘી મેં કડાઈમાં એડ કરેલું છે। તો સૌથી પહેલા આપણે ગુંદર તળવાનું છે, એટલે ટોટલી ઓપ્શનલ છે, તમે ન નાખો તો પણ ચાલે પણ તેનો સ્વાદ અડદિયામાં એકદમ સરસ લાગે છે। તો મેં અહીં 50 ગ્રામ જેટલો ગુંદર લીધેલો છે, તો આપણે તેને તળવા માટે લઈ લઈશું। તો ઘી આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે, તો હવે તેને થોડો થોડો એડ કરતા જઈશું અને એકદમ સરસ ગુંદર ફૂલીને ઉપર ના આવી જાય ત્યાં સુધી આપણે તેને તળાવા દઈશું। તમે જોઈ શકો છો કે આપણો ગુંદર એકદમ સરસ તળાઈ અને ઉપર આવી ગયો છે અને દરેક દાણો ફૂલી અને ડબલ થઈ ગયો છે। તો આપણે તેને હવે બહાર કાઢી લઈશું। તો આ રીતે આપણે બધા ગુંદરને ઘીમાં તળી લેવાનો છે। તો આપણો ગુંદર એકદમ સરસ રીતે તળાઈ ગયો છે। તો તમે જોઈ શકો છો કે હાથથી મેશ કરીએ તો તે એકદમ સરસ રીતે મેશ થઈ જાય છે। તો હવે જે બાકી વધેલા ઘીમાં આપણે જે ધાબો દીધેલો અડદનો લોટ હતો તેને થોડો થોડો એડ કરતા જઈશું અને એકદમ સરસ રીતે તેને શેકવાનો છે। તો આ રીતે બધા લોટને આપણે ઘીમાં એડ કરી દઈશું અને તેને હલાવતા જઈશું અને એકદમ સરસ રીતે તેને શેકવાનો છે। તો મેં આ રીતે બધા લોટને ઘીમાં એડ કરી દીધેલો છે અને તાવીથાની મદદથી એકદમ સરસ રીતે તેને ઘીમાં મિક્સ કરી લઈશું અને થોડા થોડા એકદમ સરસ રીતે તેને શેકવાનો છે। તો તમે જોઈ શકો છો કે બધો લોટ એકદમ સરસ રીતે ઘીમાં મિક્સ થઈ ગયો છે અને તેને આપણે ત્યાં સુધી શેકવાનો છે કે જ્યાં સુધી તે એકદમ સરસ ફૂલી અને ફ્લફી ન થઈ જાય। તો હવે બાકી વધેલું ઘી પણ આપણે તેમાં એડ કરી દઈશું। તો આ રીતે આપણે થોડું થોડું ઘી એડ કરવાથી આપણો લોટ એકદમ સરસ રીતે શેકાઈ જશે અને તે એકદમ સરસ રીતે ફૂલી અને ડબલ પણ થઈ જશે। તો તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે અને તે ફૂલી અને એકદમ ફ્લફી થઈ ગયો છે, પણ હજુ તે અડદિયા બનાવવા માટે પરફેક્ટ નથી। તમે જોઈ શકો છો કે જ્યાં સુધી આપણે તેનો કલર ચેન્જ ન થઈ જાય અને એકદમ સરસ રીતે તેમાં ખુશ્બુ ના આવવા માંડે ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે। તો સતત આપણે ચલાવતા જઈશું અને આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે કે જેથી કરી તે બળી ન જાય। તો તમે જોઈ શકો છો કે તેની કણી એકદમ થોડી એવી લાલ થવા લાગી છે। તો હવે આ સમયે આપણે તેમાં ડ્રાયફ્રૂટ એડ કરવાના છે। તો ડ્રાયફ્રૂટ મેં અહીં 50 ગ્રામ જેટલી બદામ લીધેલી છે, તો આપણે તે પણ એડ કરી દઈશું અને મેં અહીં 50 ગ્રામ જેટલા કાજુના ટુકડા લીધેલા છે।
કાજુના ટુકડાને પણ આપણે તેમાં એડ કરી દઈશું અને થોડી એવી મેં કિસમિસ લીધેલી છે. તો કિસમિસ નાખવી ટોટલી ઓપ્શનલ છે, તમને પસંદ ના હોય તો તમે ના પણ નાખી શકો. તો બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. આ રીતે ડ્રાયફ્રૂટ એડ કરવાથી તે અલગથી રોસ્ટ પણ નહીં કરવા પડે અને એકદમ સરસ રીતે રોસ્ટ થઈ જશે. તો અહીં મેં 250 ગ્રામ જેટલો મોળો માવો લીધેલો છે. તો મોળો માવો મેં અહીં થોડો થોડો કરી અને બધો લોટમાં એડ કરી દીધેલો છે. હવે તેને આપણે એકદમ સરસ રીતે લોટમાં શેકવાનો છે. તો આ રીતે એકદમ સરસ રીતે આપણે તાવીથાના મદદથી ચલાવતા જઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે તેને શેકાવા દઈશું કે જ્યાં સુધી તેનો કલર ચેન્જ ન થઈ જાય ત્યાં સુધી. તો તમે જોઈ શકો છો કે આપણો અડદિયા માટેનો લોટ પરફેક્ટ એવો શેકાઈ ગયો છે અને તેનો કલર પણ એકદમ સરસ ચેન્જ થઈ અને લાલ એવો થઈ ગયો છે. હવે આપણે ચાસણીની તૈયારી કરીશું. તો તેના માટે ગેસ ઉપર એક પેન મેં લીધેલું છે. તો તેમાં આપણે જે ખાંડ લીધેલી હતી 400 ગ્રામ તે એડ કરી દઈશું અને ખાંડ ડૂબે તેટલું જ આપણે પાણી એડ કરીશું કે 1/4 કપ જેટલું, એનાથી વધારે નહીં. તો એકદમ સરસ રીતે તેને આપણે હલાવતા જઈશું અને જ્યાં સુધી ખાંડ મેલ્ટ ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું. તો તમે જોઈ શકો છો કે આપણી ખાંડ મેલ્ટ થઈ ગઈ છે અને આપણી ચાસણી પણ એકદમ સરસ આવી ગઈ છે. તો આપણે હાથેથી ચેક કરીને જોઈએ તો આ રીતે તેમાં એક પરફેક્ટ એક તાર બને છે. તમે જોઈ શકો છો. આપણે વધારે પડતી ચાસણી નથી લેવાની કારણ કે પછી તે બીજા દિવસે ખાવામાં આવશે તો તે એકદમ હાર્ડ થઈ જશે. તો નરમ એવી ચાસણી લઈ લેશું અને તૈયાર કરેલા મિશ્રણમાં આપણે આ ચાસણીને એકદમ સરસ રીતે એડ કરી દઈશું અને તાવેથાના મદદથી એકદમ સરસ રીતે તેને હલાવી લઈશું કે જેથી કરી ચાસણી એકદમ સરસ રીતે તેમાં મિક્સ થઈ જાય. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણે અડદિયો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તેમાં આપણે તળીને ગુંદર જે રાખેલો હતો મેં થોડો એવો હાથેથી મેશ કરી લીધેલો હતો. તો ગુંદર આપણે તેમાં એડ કરી દઈશું અને મેં અહીં ગરમ મસાલો લીધેલો છે કે જેમાં તજ, એલચી અને જાવિત્રી, જાયફળ બધું મેં મિક્સ કરી અને પાવડર બનાવેલો છે. તો તે આપણે એડ કરી દઈશું કે જેનાથી અડદિયાનો સ્વાદ 2 ગણો વધી જશે. તો બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને સતત તેને હલાવી લઈશું અને મસાલાને એકદમ સરસ રીતે એડ કરી દઈશું. તો આપણો અડદિયો એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયો છે અને એકદમ સરસ એવો કઠણ પણ થઈ ગયો છે. તમે જોઈ શકો છો બનીને તૈયાર છે. શિયાળાની સિઝનમાં દરેક ગુજરાતીઓના ઘરમાં બનતો અડદિયો. તો તમને મારી અડદિયાની રેસીપી કેવી લાગી તે તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.